હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 7.15 વિશે ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાર્યનું સૂત્ર મેળવ્યું હતું. જેમ રેખીય ગતિમાં કાર્યનું સૂત્ર W બરાબર F ઇન્ટુ ડી છે, તેમ અહીંયા ટાવ ઇન્ટુ થીટા છે. આ ઉપરાંત પાવરનું સૂત્ર P બરાબર F ઇન્ટુ V છે, બરાબર, રેખીય ગતિમાં. તેમ ચાક ગતિની અંદર ટાવ ઇન્ટુ ઓમેગા છે, બરાબર. એફની જગ્યાએ આપણે ટાવ લેવાનું છે અને વીની જગ્યાએ ઓમેગા. તો આવા આપણે સૂત્રની ચર્ચા કરી, એમનું સાદુરૂપ આપી અને ત્યારબાદ આપણે ટોર્ક અને જડત્વની ચાક માત્રાનો એક સંબંધ ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા પણ મેળવ્યો હતો. તો આજે આપણે એ બધા સૂત્રનો ઉપયોગ એક ઉદાહરણની અંદર થાય છે, તો એવું એક ઉદાહરણ આપણે આજે ગણવું છે, બરાબર. ત્યારબાદ આપણે સરકિયા વિના ગબડતા પદાર્થો માટે ચર્ચા કરીશું કે સરકિયા વિના ગબડતા પદાર્થોની ગતિ કેવા કેવા પ્રકારની હોય અને આવા પદાર્થની અંદર જો અલગ અલગ બિંદુ આપણે લઈએ તો તે દરેક બિંદુ પાસે વેગ જે છે એ કેવી રીતે લેવાય, બરાબર. તો ચાલો આપણે સૌપ્રથમ ઉદાહરણ 7.5 જોઈએ, 7.15 જોઈએ, બરાબર. રકમ તમારી પાસે ઓલરેડી છે, અહીંયા રકમ મેં લખેલી નથી, તો તમારે ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે, એની અંદર રકમ જોતી જવાની છે અને એ હું દાખલો ગણાવું એ રીતે તમારે ગણવાનું છે, બરાબર. તો ચાલો હવે અવગણીય દ્રવ્યમાનની એક દોરીને, એટલે કે દળ જેનું અવગણી શકાય એવી દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર ઉપર વીંટાળેલું, એટલે ફરતી વીંટાળેલી છે, એટલે એક આવું ફ્લાયવ્હીલ છે, બરાબર. આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે જડત્વની ચાક માત્રનો ઉપયોગ ફ્લાયવ્હીલમાં થાય, બરાબર. સ્ટીમ એન્જિનમાં, પછી ઓટોમોબાઈલ એન્જિન હોય એ બધાની અંદર ફ્લાયવ્હીલનો ઉપયોગ થતો હોય, બરાબર. તો ફ્લાયવ્હીલનું કેન્દ્ર સી છે, જેની રેડિયસ આર છે, બરાબર. એની ફરતે અવગણીય દળવાળી દોરી લગાડેલી છે અને એની ઉપર 25 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે, બરાબર. તો 20 કિલોગ્રામ દળ છે એનું, એટલે એમ ઇઝ ઇક્વલ્સ ટુ 20 kg, બરાબર. અને આપણે કહીશું ફ્લાયવ્હીલ, બરાબર. આ ફ્લાયવ્હીલનું દળ છે, એની ત્રિજ્યા 20 સેમી છે, 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર, બરાબર. તો અહીંયા આપણે 0.2 મીટર એને મીટરમાં ફેરવી નાખ્યું. આકૃતિ મુજબ દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ બળ, ખેંચાણ બળ લગાડેલ છે, એટલે આની ઉપર 25 ન્યૂટનનું બળ દોરી ઉપર લગાડેલું છે. અહીંયા ફરતી દોરી વીંટાળેલી છે આમ, બરાબર. સાથે એક સમક્ષિતિજ અક્ષ પર આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે, એટલે અહીંયા ઘર્ષણ રહિત બેરિંગ મૂક્યું હોય, એની સાથે એક સમક્ષિતિજ અક્ષ ઉપર એ શું કરે છે, આ રીતે આમ ગોળ ગોળ ફરે છે. તો વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલી ગણતરી કોણીય પ્રવેગની કરવી પડશે. બીજી વાત કરીએ તો જ્યારે દોરી 2 મીટર ખુલે ત્યારે ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. એટલે દોરી છે એ 2 મીટર ખુલે ત્યારે બળ F દ્વારા થતું કાર્ય એટલે W ગણો. ચાલો ત્રીજું, આને આપણે A કહીએ, આને B કયો, આને C કયો. C, આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો, એટલે કાઇનેટિક એનર્જી, ચાક ગતિ ઉર્જા આપણે ગણવાની છે. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તેવું ધારો. ચાલો, વ્હીલ છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે એટલે પ્રારંભિક કોણીય વેગ કેવો હોય, 0. અંતિમ કોણીય વેગ આપણે અહીંયા શું થાય ગણવો આપણે. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે એટલે પ્રારંભિક કોણીય વેગ 0 હોય. ચાલો ચોથું, ડી, વિભાગ બી અને સીના જવાબની સરખામણી કરો. એટલે આ W અને K, W બરાબર K ની સરખામણી કરો. એટલે અહીંયા W મેળવવાનું બીમાં ને અહીંયા K મેળવવાનું, બેયના જવાબ જોવાના સરખા આવે છે કે નહીં, બરાબર.
ચાલો આવો એક્ઝામ્પલ તમને અહીંયા પૂછેલો છે. ચાલો તો આપણે સૌપ્રથમ લાસ્ટ લેક્ચરની અંદર એક સૂત્ર ભણી ગયા ટોર્કનું અને જડત્વની ચાકમાત્રાનું, ટાવ બરાબર આઈ આલ્ફા, બરાબર. તો ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા આપણે મૂકવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ફ્લાયવ્હીલ એટલે કે એક પ્રકારની તકતી કહેવાય એની જડત્વની ચાકમાત્રા ગણવી પડશે, એટલે આઈ ગણવું પડશે, બરાબર. તો આપણને આલ્ફા મળી જશે. તો ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા એટલે ટોર્ક પણ આપણે ગણવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો કે બળ અને ત્રિજ્યા એટલે કે લંબ અંતર બંને એકબીજાને લંબ છે 90 ડિગ્રીના ખૂણે, બરાબર. આર અને એફ એકબીજાને લંબ છે. તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ ટોર્ક ગણી નાખીએ આપણે. તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આર એફ સાઇન થીટા, એટલે આર ક્રોસ એફ કહેવાય, આર એફ સાઇન થીટા. તો ટાવ બરાબર આર એફ સાઇન 90. અહીંયા આર આપણે કેપિટલ લીધો છે એટલે આપણે પણ કેપિટલ જ લેશું, બરાબર. આ સૂત્રનો સ્મોલ આર લઈએ અને પછી આર બરાબર આર લઈ લઈએ. તો સ્મોલ આર બરાબર કેપિટલ આર, આ એફ, થીટા કેટલો છે, આ 90નો ખૂણો છે અહીંયા, એટલે સાઇન 90, બરાબર. સાઇન 90 એક થાય. તો ટાવ બરાબર બોલો આર કેટલું છે 0.2, બળ કેટલું છે 25. તો 25 દુ કેટલા થશે 50. તો અહીંયા આવશે જવાબ 5, કેમ કે 0.2 છે એટલે 5 ન્યૂટન મીટર, બરાબર. આ આપણને ટોર્ક મળ્યું, બરાબર. ચાલો ટોર્ક મળે પછી જડત્વની ચાકમાત્રા આપણે ગણવી પડે. તો અહીંયા આપણે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર તકતી માટે તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા, બરાબર, તમને કોષ્ટક કરાવેલું છે એની અંદર જોઈ લો તો એ mr²/2 હશે, બરાબર. તો આપણી પાસે એમ છે, એમ આપેલું છે 20, આર આપેલું છે તમને 0.2, બરાબર. એનો આપણે અહીંયા સ્ક્વેર કરીએ છેદમાં 2 એટલે આ થઈ જશે 10 દુ 20.2 નો સ્ક્વેર એટલે 0.02 એનો ગુણ્યા 10 કરો, બરાબર. 0.2 નો સ્ક્વેર કરવાનો ને એને ગુણ્યા 10 કરો એટલે 0.4 જવાબ આવે. એટલે આ થશે 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર. આ જડત્વની ચાકમાત્રા મળી ગઈ. ચાલો આપણી પાસે આઈ છે, આપણી પાસે ટાવ છે, તો આલ્ફા મળી જાય. તેથી ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા, તેથી આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ટાવ બાય આઈ. તેથી આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ, ચાલો ટાવ કેટલું છે 5 અને આઈ કેટલું છે 0.4. તો બેયનું ભાગાકાર તમે કરશો એટલે આલ્ફા મળશે 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો આ કોણીય પ્રવેગ મળી ગયો ફ્લાયવ્હીલનો. આના સમીકરણ 1 કયો, બરાબર. ચાલો આપણે આગળ ગણતરી કરીએ તો અંતર આપ્યું છે, બળ એફ દ્વારા થતું કાર્ય ગણવાનું છે. આ બી, અહીંયા જે ગણતરી કરી એ એની. ચાલો તો બળ દ્વારા થતું કાર્યનું સૂત્ર ભણી ગયા, ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી. તો ડબલ્યુ બરાબર એફ એટલે 25, ડી એટલે 2, તેથી ડબલ્યુ બરાબર 50 જૂલ, બરાબર. ચાલો નામ આપો સમીકરણ 2. હવે સીની ગણતરી કરીએ. તો ચાક ગતિ ઉર્જા આપણે ગણવાની છે. તો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 I ઓમેગા સ્ક્વેર છે, આવું સૂત્ર, બરાબર. ચાલો તો આપણી પાસે આઈ છે, ઓમેગા નથી, તો આ સૂત્ર મૂકી દો. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. ઓમેગા 0 હોવાથી, ચાલો તમને રકમમાં જ કહી દીધું છે કે પ્રારંભિક કોણીય વેગ 0 છે એટલે 0 મૂકી દો. એટલે અહીંયા 0 મૂકો એટલે ઓમેગા સ્ક્વેર કોના જેટલું થાય 2 આલ્ફા થીટા જેટલું થાય, બરાબર. ચાલો આ ઓમેગા સ્ક્વેર ક્યાં લેવાનું, અહીંયા લેવાનું, પણ એને માટે આપણે થીટા ગણવું પડશે. તો થીટા એટલે ખૂણો બરાબર શું કહેવાય, ચાપના છેદમાં ત્રિજ્યા, સૂત્ર જ છે ગણિતનું, બરાબર. તો ચાપ એટલે અહીંયા દોરીની લંબાઈ લેવાની, બરાબર.
જે 2 મીટર આપેલી છે, અને છેદમાં ત્રિજ્યા, ચાલો ત્રિજ્યા એટલે આર, અહીંયા દોરીની લંબાઈ કેટલી છે? ડી જેટલી, ત્રિજ્યા આર જેટલી, થીટા એટલે મળી જશે આપણને. ચાલો દોરીની લંબાઈ 2 મીટર, ત્રિજ્યા છે 0.2, બરાબર. તો 2 ભાગ્યા 0.2 કરો એટલે 10 રેડિયન જવાબ આવે. તો થીટા તમને 10 રેડિયન મળશે, બરાબર. ચાલો તો ઓમેગા સ્ક્વેરની કિંમત અહીંયા લખી શકાય, કે બરાબર આઈ ઓમેગા સ્ક્વેરમાં. તો સૂત્રની અંદર કિંમત મૂકો, આને 3 કયો, આને સમીકરણ 4 કયો. 4ની કિંમત 3માં મૂકતા એટલે કે બરાબર 1/2 આઈ ઓમેગા સ્ક્વેરની જગ્યાએ શું લખવાનું? 2 આલ્ફા થીટા, એટલે આ થઈ ગયું 2 આલ્ફા થીટા, 2 ઘરે વહી જાય, તેથી કે બરાબર આઈ. ચાલો આપણી પાસે આઈ છે 0.4, એટલે એ લખવાનું 0.4 આલ્ફા. આલ્ફા આપણી પાસે છે કેટલું? 12.5, એટલે એ લખવાનું 12.5, અને થીટા એટલે 10, એટલે એ લખવાનું 10, બરાબર. તો આ બધાયનું તમે સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 50 જૂલ. રેડી? તો આને નામ આપી દો સમીકરણ 5. તો આ થઈ ગઈ સીની ગણતરી. હવે આપણે વાત કરીએ ડી, એટલે ગણતરી ડીની વાત કરીએ. ડબલ્યુ બરાબર કેની સરખામણી કરો? ચાલો ડબલ્યુ 50 જૂલ, કે પણ 50 જૂલ. સમીકરણ 2 અને 5 પરથી કહી શકાય કે ગતિ ઉર્જા કે બરાબર થતું કાર્ય, એટલે કે ડબલ્યુ, બે સમાન મળ્યું, તેથી ગતિ ઉર્જામાં કોઈ ઘટાડો થતો નથી. જેટલું કાર્ય કરીએ છીએ એટલી જ આપણને ઉર્જા મળે છે, એટલે ગતિ ઉર્જામાં કોઈ જાતનો ઘટાડો થતો નથી. ઘર્ષણને કારણે ઉર્જામાં ઘટાડો થતો નથી. ઘર્ષણને કારણે ગતિ ઉર્જામાં કોઈ ઘટાડો થતો નથી. ચાલો ગણી નાખો દાખલો. એટલે આ થઈ ગયું ઉદાહરણ 7.15. ચાલો નેક્સ્ટ થિયરી આપણે જોઈએ. એનું હેડિંગ આપશું આપણે ગબડતી ગતિ. ગબડતી ગતિ, જેને લોટણ ગતિ શુદ્ધ ગુજરાતીમાં, રોલિંગ મોશન કહેવાય. ગબડતી ગતિ એટલે આમ ગબડતી આગળ વધે. તો ગબડી કોણ શકે? તો કે દડો છે, પછી ગોળાકાર તકતી છે, ગોળાકાર નળાકાર છે, કે કોઈ ગોળો છે, કે કોઈ રિંગ છે. આવા જે પદાર્થો કે જેનો આકાર ગોળ છે એ ગબડી શકે. દાખલા તરીકે ચોરસને તમે ગબડાવો તો ગબડે નહીં, બરાબર. તો ગબડતી ગતિ એટલે સરક્યા વિના ગબડતી ગતિ, એટલે જમીન સાથે સંપર્કમાં રહી અને ગબડતી ગતિ, અને ઘર્ષણ બળને કારણે ઉદ્ભવતી ગતિ પણ એને કહી શકાય, જેને આપણે રોલિંગ મોશન અથવા લોટણ ગતિ અથવા ગબડતી ગતિ પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પદાર્થ છે એ સરક્યા વિના ગબડતો હોય, ત્યારે તે જે પદાર્થ છે, બરાબર, તે પદાર્થની અંદર બે પ્રકારની મિશ્રિત ગતિ જોવા મળે. એક તો રેખીય ગતિ ને બીજી ચાક ગતિ. જ્યારે કોઈ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય
ત્યારે એની અંદર બે ગતિ જોવા મળે. પહેલી રેખીય ગતિ, બીજી ચાક ગતિ. રેખીય ગતિ કેવી રીતે? તો કે જે પદાર્થ છે એનું સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર તો એની જગ્યાએ જ રહેશે, એટલે એની ગતિ રેખીય થશે. પણ તકતી કે ગોળો ગોળ ગોળ ફરે છે, બરાબર, એટલે એની અંદર અક્ષને અનુલક્ષીને એ ચાક ગતિ કરે છે, બરાબર. એટલે રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ એને આપણે કહી શકીએ. તો એની અંદર આ પ્રકારની ગતિ જોવા મળે તો જ પદાર્થ સરક્યા વિના ગબડી શકે. તો આપણે હેડિંગ આપશું, સરક્યા વિના ગબડતા અથવા ગબડતી તકતી માટે જરૂરી શરત V ઓફ CM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બરાબર R ઓમેગા મેળવો. આવો ક્વેશ્ચન છે, બરાબર. ચાલો, તો કોઈ પણ એક આપણે તકતી અહીંયા ધ્યાનમાં લેશું. પહેલાં આપણે લખીએ કે દ્રઢ પદાર્થ, આ દ્રઢ પદાર્થમાં કેવા કેવા પદાર્થો? તો કે ગોળો, પછી ગોળાકાર તકતી, વાહનના પૈડા, બરોબર. જ્યારે સરક્યા વિના એટલે લપસ્યા વિના ગબડે છે ત્યારે રોલિંગ ગતિ થાય છે, તો એક આપણે M દળ અને R જેટલી ત્રિજ્યાની એક ગોળાકાર તકતી છે, તે કોઈ એક સપાટી પર સરક્યા વિના ગબડે છે. એક M દળ અને R ત્રિજ્યાની ગોળાકાર તકતી સમતલ સપાટી પર સરક્યા વિના ગબડે છે, બરાબર. ત્યારે તેનું દ્રવ્યમાન કેન્દ્ર, ટૂંકમાં લખ્યું છે, દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ અને તકતી તેની અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી અથવા કોણીય વેગથી ચાક ગતિ કરે છે. ચાલો, તો અહીંયા જે આપણે લખ્યું છે એવી એક આપણે તકતી દોરીએ. માની લો કે R ત્રિજ્યાની એક તકતી છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આ એક R ત્રિજ્યાની તકતી છે જેની રેડિયસ આપણે R રાખી દઈએ. આ એનું સેન્ટર ઓફ માસ છે, બરાબર. આ જે તકતી છે તે ઓમેગા જેટલા કોણીય વેગથી આ રીતે ગોળ ગોળ ફરે છે. અક્ષ આ રીતે છે, આમ અંદર દાખલ થતી, બરાબર. તો આ તકતી પરના હું જુદા જુદા બિંદુઓ લઉં છું. અહીંયા એક બિંદુને હું નામ આપું છું P1. એનો જે વેગ છે એનું નામ આપણે V1 રાખીએ, બરાબર. અહીંયા કોઈ બી એક P2 બિંદુ લઈ લઈએ જેનો સ્થાન સદિશ R છે અને સ્થાન સદિશને લંબ એનો એક વેગ જેને આપણે V ઓફ સ્મોલ r કહીએ. કેમ કે આ જેટલા બિંદુ હશે તકતી આમ ફરે
બરાબર, એટલે આ બધાના વેગ લંબરૂપે હોય, બરાબર. આનો વેગ આ દિશામાં હોય, સ્પર્શકની દિશામાં ટૂંકમાં વેગ હોય, બરાબર. એ જ રીતે આપણે અહીંયા કોઈ બી એક બિંદુ લઈએ, ધારો કે P0 બિંદુ, તો એનો જે વેગ હશે એને V0 કહેવાય, બરાબર. તો એના વેગને આપણે સદિશ V0 નામ આપીશું, બરાબર. તો આનો વેગ થશે -r ઓમેગા, આનો વેગ થશે r ઓમેગા, અને આનો વેગ થશે સ્મોલ r ઓમેગા, બરાબર. તો કોઈ બી એક મેં તકતી લીધી છે અને એના 3 બિંદુઓ લીધા છે, P0, P1 અને P2. તો આ ત્રણેય બિંદુઓ પાસે આપણે એના વેગની ચર્ચા કરીશું. તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે P1 બિંદુ પાસે વાત કરીએ. ફરી એકવાર સમજાવી દઉં કે જ્યારે કોઈ તકતી સરક્યા વિના ગબડતી હોય આમ સમતલ સપાટી ઉપર, બરાબર, ત્યારે એની અંદર 2 ગતિ જોવા મળે. એક દ્રવ્યમાન કેન્દ્ર જે છે, જેના ભૌમિતિક કેન્દ્ર ઉપર આવેલું હોય તકતીના, બરાબર, એ દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરશે. કેમ રેખીય ગતિ? તો કે તકતી આ રીતે ગોળ ગોળ ફરે છે, પણ સેન્ટર ઓફ માસ તો એની જગ્યાએ જ છે, એટલે એ સમતલ સપાટી સાથે આમ સીધી રેખામાં ગતિ કરે, બરાબર. એટલે એ ફરશે નહીં, એ તો કેવું રહેશે? સ્થિર જ રહેશે. એટલે એનો પણ એક મારે વેગ લેવો પડશે, જેને આપણે VCM કહીશું. VCM એટલે શું? કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, કે જે રેખીય ગતિ કરશે. અહીંયા મેં આપણે લખેલું છે, બરાબર, કે દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરશે. અને આ જે તકતી છે એ અહીંયા વચ્ચે આવેલી અક્ષને અનુલક્ષીને આમ ગોળ ગોળ ગબડતી આગળ વધે છે, ગોળ ગોળ ફરે છે, એટલે ચાક ગતિ કરે છે, બરાબર. તો એમાંના કોઈ પણ એક P1 બિંદુ પાસે વાત કરીએ. P1 બિંદુ પાસે વેગ એટલે V1 કહેવાય. તો V1 બરાબર, ચાલો તકતીની ત્રિજ્યા કેપિટલ R છે, બરાબર, એટલે એક તો V ઓફ ત્રિજ્યાને કારણે એક વેગ આવશે, ત્રિજ્યાવર્તી વેગ કહેવાય ને, પ્લસ એક દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આવશે, બરાબર. તમે અહીંયા જોઈ શકો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આ રીતે રેખીય છે અને P1નો વેગ આમ છે, બે સમાંતર છે. એટલે P1નો વેગ જ્યારે ગણવો ત્યારે એક V1 વેગ એટલે કે ત્રિજ્યાવર્તી વેગ V ઓફ R ગણવાનો અને VCM લેવાનો, બંને વેગનો સરવાળો કરવાનો. શું કામ બેયનો સરવાળો? કારણ કે છે તો આ બિંદુ તકતીનું જ તે ને, એટલે તકતી રેખીય ગતિ કરે છે ને ચાક ગતિ કરે છે, એટલે અહીંયા આપણે બંનેના વેગ લેવા પડે. ત્રિજ્યાવર્તી વેગ પ્લસ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. ચાલો ત્રિજ્યાવર્તી વેગ એટલે R ઓમેગા, V1 ઇઝ ઇક્વલ્સ ટુ R ઓમેગા, પ્લસ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો દ્રવ્યમાન કેન્દ્ર સપાટીથી કેટલા અંતરે છે? R અંતરે. કેટલી સ્પીડથી ફરે? ઓમેગા. તો અહીંયા પણ શું લખાય? R ઓમેગા. તો V1 બરાબર શું લખાય? R ઓમેગા પ્લસ R ઓમેગા. તો V1 કેટલું થશે? 2R ઓમેગા જેટલું. ચાલો P1 બિંદુ પાસે વેગ મળી ગયો, કેટલો હોય? 2R ઓમેગા. એટલે આ બેયનો સરવાળો થાય, બેયની દિશા સમાન છે ને એટલે, બરાબર. ચાલો હવે P2 બિંદુ પાસે વાત કરીએ. તો P2 બિંદુ પાસે વેગ V2 બરાબર P2 બિંદુ કેટલા અંતરે છે? એનો સ્થાન સદિશ R છે, એટલે સ્મોલ r અંતરે છે, એટલે એક તો વેગ એનો V ઓફ R થશે, બરાબર. અને પાછું દ્રવ્યમાન કેન્દ્રથી જ અંતર લેવાય, એટલે એક દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ એની અંદર લેવો પડે. ટૂંકમાં આખી તકતી ફરતી હોય એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ સાથે લેવાનો, બરાબર. તો ચાલો V ઓફ R એટલે શું કહેવાય? R અંતરે છે એટલે R ઓમેગા, બરાબર, પ્લસ VCM કેટલું છે? તો કે R ઓમેગા. તો આપણને શું મળી ગયું? V2. ચાલો આ V2 વેગ મળી ગયો, બરાબર. અહીંયા લખવાનું જ્યાં P2 બિંદુએ દ્રવ્યમાન કેન્દ્રથી R જેટલા અંતરે
આવેલું છે તથા વી ઓફ આર એ આરને લંબ છે. અહીંયા ચેક કરો, વી ઓફ આર આરને લંબ છે. આ લંબ 90નો ખૂણો, વી ઓફ આર ઉપર, બરાબર. આ બિંદુ પાસે વેગ લ્યો તો ક્યાં મળે? નીચે. આ બિંદુ પાસે વેગ લ્યો તો ક્યાં મળે? ઉપર. ટૂંકમાં સ્પર્શકની દિશામાં વેગ મળે. તો આ બિંદુ પાસે વેગ ક્યાં હોય? લંબરૂપે ઉપર. તકતી આમ ફરે છે, બરાબર. એટલે વી ઓફ આર એ આરને લંબ છે. ચાલો હવે કોનો વારો? P0. તો P0 બિંદુ ક્ષણિક એટલે થોડાક સમય માટે ક્ષણિક સ્થિર છે. જ્યારે તકતી ફરતી હોય ત્યારે જમીનના સંપર્કમાં છે. આપણે રોલિંગ ઘર્ષણ તમને સમજાવેલું છે, ત્યારે આપણે તમને સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય, તકતી, ગોળો કે રિંગ, ત્યારે જે પદાર્થ છે એનું બિંદુ અને જમીન સાથેનું બિંદુ એટલે સંપર્ક બિંદુ ક્ષણિક કેવું હોય? સ્થિર હોય. એટલે P0 બિંદુ ક્ષણિક સ્થિર છે. તેથી V0 શું થશે? 0. ચાલો, તો V0 બરાબર, V0 એટલે ક્યાં વેગ લેવાના? તો V0 આર અંતરે છે, એટલે એક તો વી ઓફ આર આપણે લેવું પડે, બરાબર, પ્લસ એક VCM લેવું પડે, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બધામાં લેવો પડે, બરાબર. તો V0 0 છે, એટલે 0 બરાબર વી ઓફ આર પ્લસ VCM. ચાલો, VCMને આ બાજુ લાવો તો વી ઓફ આર બરાબર માઇનસ શું લખાય? VCM. બે બાજુ માનાંક કરો એટલે પ્લસ થઈ જાય. તો માનાંકમાં વી ઓફ આર બરાબર માનાંકમાં VCM, એટલે આ શું થઈ ગયું? ખાલી VCM, સદિશ નીકળી જાય, બરાબર. અને આ VR થઈ જાય. તો આ થઈ જશે વી ઓફ આર બરાબર માઇનસનું પ્લસ થઈ જાય VCM. ચાલો, VCM એટલે શું કહેવાય? આર ઓમેગા. તો આપણને અહીંયા શું મળ્યું? વી ઓફ આર, બરાબર. કેમ અહીંયા માઇનસ થયું? તો એની દિશા ઋણ દિશામાં છે. જો આને ઋણ એક્સ કહેવાય, આને ધન એક્સ કહેવાય. એટલે અહીંયા આપણે માઇનસ આર ઓમેગા લીધું છે, બરાબર. પણ માનાંક કર્યો એટલે શું મળ્યું? પ્લસ. માનાંક ન કરો શું મળે? માઇનસ. અહીંયા કિંમત મૂકો શું મળે? માઇનસ આર ઓમેગા મળે. મળે કે ન મળે? બરાબર. તો P0 બિંદુ ક્ષણિક સ્થિર છે, એટલે ત્યાં વેગ કેટલો હશે? આર ઓમેગા જેટલો, બરાબર. તો અહીં આપણે લખી શકીએ રોલિંગ ગતિ કરતાં બધા પદાર્થોને લાગુ પડે. હા, રોલિંગ ગતિ કરતાં બધા પદાર્થોને લાગુ પડે છે, બરાબર. આ નિયમ બધાને લાગુ પડે જે રોલિંગ ગતિ કરે ને. એટલે ત્રણેય બિંદુ પાસે આપણે વેગ ગણ્યા. ચાલો, હવે આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગબડતી ગતિની ગતિ ઉર્જા લેશું. ગબડતી ગતિની ગતિ ઉર્જા વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ વાત કરી કે કોઈ પણ પદાર્થ છે એ જ્યારે સરક્યા વિના ગબડતો હોય તો આપણે આ રીતે લખી શકીએ કે કોઈ પદાર્થ સરક્યા વિના ગબડતો પદાર્થની ગતિ બે પ્રકારની હોય, રેખીય ગતિ અને બીજી ચાક ગતિ, બરાબર. રેખીય ગતિ કોણ કરશે? તો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર. અને ચાક ગતિ કોણ કરશે? અક્ષને અનુલક્ષીને
પદાર્થ શું કરે? ચાક ગતિ કરે. રેડી? તો હવે આપણે આની ગતિ ઉર્જા લેવી હોય, બરાબર? તો આની ગતિ ઉર્જા શું લેવાય? 1/2 mv². આની ગતિ ઉર્જા શું લેવાય? ચાક ગતિ કરે એની 1/2 I ω². બરાબર? ચાલો, ક્લિયર? તો આ બંને ગતિ ઉર્જાઓ આપણે ધ્યાનમાં લઈએ તો આપણને સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનો અંદાજ આવે. બરાબર? તો કુલ ગતિ ઉર્જા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કાઉન્ટ કરીશું.